નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. નિયમ સાર નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર ચાલે છે. પ્રત્યાખ્યાન નામ રાગનો ત્યાગ નાસ્તિથી કથન હો તો આત્મામાં જે રાગ થાય એનો ત્યાગ અને સ્વરૂપમાં અરાગી પરિણતિ એને પ્રત્યાખ્યાન કહેવામાં આવે. પટકામ મિથ્યાત્વનો ત્યાગ અને સંકિતનું ગ્રહણ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય એ મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન છે. મિથ્યાત્વનો ત્યાગ છે. અને પછી રાગાદીનો અસ્થિરતાનો ત્યાગ અને અંદર સ્થિરતાની વૃદ્ધિ શુદ્ધિ થવી એનું નામ પ્રત્યાખ્યાન ચારિત્ર્યની અપેક્ષાનું પ્રત્યાખ્યાન છે. બરાબર. અહીંયા આપણે શ્લોક અધૂરો રહ્યો છે ને જી. તત્વદીપિકા નામની ટીકામાં 12મા શ્લોક દ્વારા કહ્યું છે. શું કે છે? ચરણ દ્રવ્યાનુસાર હોય છે એટલે ચારિત્રની વિતરાગ નિર્મળતા દ્રવ્યાનુસાર હોય છે એમ જો કહીએ તો બીજું નહીં મળે. સમજાણું કાંઈ? ચરણ દ્રવ્યાનુસાર હોય છે ત્યાં તો કદાચ એમ થાય ચારિત્રની વિતરાગતા એ દ્રવ્યને અનુસારે હોય છે. એમ અહીંયા અર્થ ત્યાં કરવા જાય તો બીજો અર્થ નહીં મળે. એટલે ત્યાં એમ અર્થ કરવો કે ચરણ દ્રવ્યાનુસાર હોય છે એટલે કે ચૈતન દ્રવ્ય એને અનુસરીને વિતરાગ પરિણતિ થઈ એને અનુસારે વિકલ્પની મર્યાદા હોય છે. દેવલાલજી ચરણ એટલે કે તે ગુણસ્થાનની મર્યાદામાં જેમથી ચોથે ગુણસ્થાને એને અન્યાય ને અભક્ષ અને અનુપસેવ્ય આદિ વિકલ્પ હોય નહીં. બીજા વિકલ્પ હોય સુદેવ સુગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભક્તિનો એ રાગ હોય તો ચરણ દ્રવ્યાનુસાર એટલે શુદ્ધની પરિણતિ જે સમ્યક દર્શન પ્રગટ્યું છે એના પ્રમાણમાં એને રાગની મંદતાનો ભાવ હોય. બરાબર. સમજાણું કાંઈ? ચરણ એટલે કે વર્તમાન રાગની મંદતાનો ભાવ ચોથે પાંચમે કે છઠ્ઠે અહીં વિશેષ છઠ્ઠાની વાત છે. રાગની મંદતા એના પ્રમાણમાં ચરણ એ ચરણ એટલે રાગની મંદતા એના પ્રમાણમાં ચરણ એ ચરણ એટલે રાગની મંદતા દ્રવ્યાનુસાર હોય છે. એટલે દ્રવ્યને અનુસરીને શુદ્ધ પરિણતિ થઈ એના પ્રમાણમાં એનું ચરણ નામ રાગની મંદતા હોય છે. નહીં તો કહ્યું ને પેલું સમજો નહીં તો અહીંયા વાંધો આવે. દ્રવ્ય ચરણાનુસાર હોય છે. દ્રવ્ય ચરણાનુસાર હોય છે
પરિણતિ એને અનુસાર દ્રવ્ય હોય છે. શું કહ્યું? દ્રવ્ય તો દ્રવ્ય જ છે. આ દ્રવ્ય જે લીધું છે એ શુદ્ધ પરિણતિ વાળું દ્રવ્ય, એ શુદ્ધ પરિણતિ ને દ્રવ્ય લીધું છે. સમજાય છે? કાંઈ ક્યાં પણ કઈ કર્યા કીધી ને શુદ્ધ પરિણતિ ની કરી લીધી. ના ના, એ ભૂલમાં શબ્દ ચોખ્ખો છે ને. શું કે ચરણ દ્રવ્યાનુસાર હોય છે, એટલે કે વિકલ્પની મર્યાદા એની શુદ્ધ પરિણતિની મર્યાદા પ્રમાણે વિકલ્પની મર્યાદા હોય છે. એવો અર્થ ન કરે તો પછી બીજો નહીં મળે. દ્રવ્ય ચરણાનો અનુસાર હોય છે, એટલે વસ્તુ ત્રિકાળી ચારિત્રની પરિણતિની અપેક્ષા રહે છે. એમ છે? એમ નથી. દ્રવ્ય તો દ્રવ્ય જ છે. દ્રવ્ય તો નિરોધની દશા હોય તો દ્રવ્ય તો દ્રવ્ય જ, અને સિદ્ધની દશા હોય તો પણ દ્રવ્ય તો દ્રવ્ય જ છે. ઈ આ વાત નથી. સમજાણું? કાંઈ અહીં તો પર્યાયની રાગની મંદતા એની મર્યાદા એટલી હોય કે જેટલી આ દ્રવ્યને આશરે શુદ્ધ પરિણતિ પ્રગતિ એના પ્રમાણમાં શુદ્ધ પરિણતિના દ્રવ્ય લીધું છે. પંડિતજી વ્યવહાર વિકલ્પની મર્યાદા નિશ્ચયની શુદ્ધતાના પ્રમાણમાં હોય છે. શુદ્ધતા છઠ્ઠા ગુણસ્થાનની હોય અને રાગની તીવ્રતા કુદેવ કુગુરુ માનવાની હોય કે વસ્ત્ર પાત્ર લેવાની હોય એમ હોઈ શકે એમ કે છે. એની વાત છે થોડી. એ અધિકાર પછી ચરણાનો યોગ ક્યાં લીધો? એ વ્યવહારની વાત લીધી છે. ત્રીજો અધિકાર વ્યવહારનો છે. ચરણ ચારિત્ર છે એ તો શુદ્ધ પરિણતિ છે. સમજાણું? કાંઈ ચરણ એટલે કે મહાવર્તના વિકલ્પો આદિની મર્યાદા છઠ્ઠે જે હોય એ દ્રવ્યની શુદ્ધિના પ્રમાણમાં એને મહાવર્તના જ વિકલ્પ હોય. સમજાય છે? કાંઈ એને વસ્ત્રપાત્ર લેવાના, ધંધો કરવાના, ભોગ ભોગવાના ભાવ શુદ્ધની પરિણતિ પ્રમાણે એની રાગની મંદતા હોય છે. એને ઓળંગીને રાગ તીવ્ર હોય એમ હોઈ શકે કે નીચેને વ્યવહારની આમ સંધિ કરી છે નિમિત્ત નિમિત્ત. સમજાણું? કાંઈ ભારે ચરણ એટલે કે વ્યવહારના ચારિત્રના વિકલ્પની હદ દ્રવ્યની શુદ્ધિના પ્રમાણમાં એને તે રાગની મંદતા હોય છે. સમજાણું? કાંઈ વિજયભાઈ? શુદ્ધિ અનુસાર ઘણી શુદ્ધિ પ્રગતિ હોય ને રાગ તીવ્ર હોય એમ ન બને એમ કે છે. સમ્યક દર્શનની શુદ્ધિ પ્રગતિ અને પર્યાયમાં અન્યાય ને અભક્ષનો ભાવ હોય એમ ન હોય એમ કે છે. સમજાણું? કાંઈ એમ પંચમ ગુણ સ્થાનની વસ્તુ ભગવાન આત્મા એને અવલંબે નિર્મળ અવસ્થા જે પ્રગતિ પાંચમ ગુણ સ્થાન એને યુગ ત્યાં રાગની મંદતા હોય, એને અવ્રતના તીવ્ર રાગ એને ભૂમિકામાં હોય નહીં એમ કે છે. શું કીધું? સમજાણવામાં અટપટી વાત લાગે એવી પણ છે તો બહુ સીધી. બે ઈ વળી જુદું, સાપેક્ષ નહીં. એ વળી જુદું, એને લઈને ઈ છે એ વ્યવહાર છે. એમાં નથી, એમ નહીં કે સમજો ગાથા અટપટીનો અર્થ ઝીણો છે. આ તો બે હોય છે
આત્મા અખંડ આનંદ પ્રભુ એનો આશ્રય લઈને અવલંબન લઈને આત્માના સ્વાદના ભાનમાં પ્રતીતિ થઈ એ સમ્યક દર્શન. હવે સમ્યક દર્શનની પરિણતિના પ્રમાણે એને રાગની મંદતા હોય, એને કઈ કુદે કુગુરુ કુશાસ્ત્રને માનવાનો રાગ કે અન્યાયને અપક્ષ કરવાનો રાગ એને હોઈ શકે નહીં એમ કે છે. વ્યવહાર વિકલ્પની વાત છે. હા, સમજાણું કાંઈ. અને છઠ્ઠા ગુણસ્થાન મુનિને જે ત્રણ કષાયના અભાવની શુદ્ધ પરિણતિ થઈ તે દ્રવ્યાનુસાર એને કહેવામાં આવે. એના પ્રમાણમાં એને 28 મૂળ ગુણના વિકલ્પ, વસ્ત્ર નહીં, પાત્ર નહીં, એકવાર હાર, એક ખરા ઉભા એવી વિકલ્પની હદ એ ચરણના વિકલ્પ વ્યવહાર ચારિત્ર કહેવામાં. પણ વ્યવહાર ચારિત્ર શુદ્ધની પરિણતિની મર્યાદા પ્રમાણે હોય. કોઈ કે અમને શુદ્ધ પરિણતિ મુનિની પ્રગતિ છે, પણ અમે વિકલ્પમાં અમારે વસ્ત્ર, પાત્ર, અન્યાય આદિનો ભાવ થાય છે તો એ નિશ્ચયને વ્યવહાર એકી વાતને સમજતા એમ કે છે. સમજાણું કાંઈ. મુનિ પણ અમને છે, પણ અમે અમારે માટે આધા કરી ઉદ્દેશિક આદિ આહાર લેવાનો ભાવ છે તો કે છે કે જૂઠું છે. જ્યાં નિશ્ચયની ભૂમિકા મુનિયુગ જ્યાં પ્રણતિ પ્રગટી એને રાગની મંદતાની મર્યાદા હોય છે. આવો રાગ એને હોતો. હા તો વિતરાગ માર્ગમાં હોય એવી સંધિ કરે છે. સમજાણું કાંઈ. નિશ્ચય કરે. એક જણા આવ્યા હતા, મોક્ષ માર્ગ પ્રકાશ વાંચ્યું, ખાધું હતા, પછી બેરવાજ થઈ ગયેલા. મોક્ષ માર્ગ પ્રકાશ વાંચ્યું, સમાસો નહીં હતો પૂજામાં. અહીંયા કે નિશ્ચય હોય એને પછી માંસ ને દારૂ ખાવા કે ન ખાવા એની મર્યાદા શું એની? ઠીક. એને શું નિશ્ચય વાળાને શું પછી? અરે આંબળ તો ખરો. જેને નિશ્ચય સમ્યક દર્શન આત્માને આશરે પ્રતીત અને અનુભવ થયો એવી શુદ્ધ પરિણતિના કાળમાં એને માંસ ને દારૂ અને ભાવ ખાવાનો હોય એવો વિકલ્પ એને હોય નહીં. એવું એને ચરણ એ પ્રકારનું હોય નહીં એમ કે છે. સમજાણું કાંઈ. આ તો વિતરાગ માર્ગ છે. આ કઈ કલ્પેલો નથી કે આમ હોય ને તેમ. આ તો આમ જ છે વસ્તુનું સ્વરૂપ. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમણે કેવળ જ્ઞાનમાં જોયું કે જેને સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, જેને શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન પ્રજ્ઞા છે, એના પ્રમાણમાં એને રાગની અને પરિસ્ત્રીના સેવનને અન્યાયને અભક્ષ હોય એવો ભાવ ત્યાં વ્યવહારમાં હોય નહીં. લડાયાજીનો હોય. ઇન્દ્રિયના વિષયનો રાગ હોય. સમજાય છે કાંઈ? ચોથે ગુણસ્થાને. પણ એને કુદેકુ ગુરુકુમ શાસ્ત્ર એ માનતો હોય એવો એને વિકલ્પ હોય તો નિશ્ચય પ્રમાણે એનો વ્યવહાર નથી. બે જૂઠા છે. સમજાણું કાંઈ. બીજો દ્રવ્ય ચરણાનુસાર હોય છે. હવે દ્રવ્ય ચરણાનુસાર હોય છે એનો અર્થ કરો. દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ એ ચારિત્રની નિર્મળ પરિણતિ પ્રમાણે દ્રવ્ય હોય છે એમ થાય, અથવા વ્યવહારના વિકલ્પ પ્રમાણે દ્રવ્ય હોય છે એમ થાય? હે ના આંકો વ્યવહારના વિકલ્પ ચારિત્રની હદવાળા હોય એના પ્રમાણમાં દ્રવ્ય રહે.
એમ છે? દ્રવ તો દ્રવ જ છે, પણ એનો અર્થ એ કે દ્રવ એટલે કે દ્રવ્યની શુદ્ધ પરિણતિ બહુ ઝીણું છે. આ તો કુંકુંડાચારના શાસ્ત્રો ગંભીર પેટથી ભરેલા છે. હે, બહુ ગંભીર. ઓહો, પર્યાય પર્યાયની જ્યાં નિર્મળતા પ્રગતિ છે, જેના પ્રમાણમાં એના પ્રમાણમાં રાગની કસાયની મંદતા આવી કે તીવ્રતા હોય, સમજાય છે? એનાથી મર્યાદા ઓળંગીને હોય તો એ નિશ્ચય જૂઠો ને વ્યવહારે સમજાણું કાંઈ? ભાઈ આ તો વધારે સ્પષ્ટ પાછું મૂંઝાઈને માણસ દ્રવ એટલે કે દ્રવ્યની શુદ્ધ પરિણતિ, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. જે વસ્તુ ત્રિકાળ ભગવાન આત્મા, એના અવલંબે એના સ્વાદનું ભાન અને ઉગ્ર સ્વાદની દશા, એ કે છે કે દ્રવ કહેવાય. એને દ્રવ્યની શુદ્ધ પરિણતિ જે ચારિત્ર, વિતરાગી ચારિત્ર છે, એને અહીંયા દ્રવ કહેવામાં આવ્યું છે. ભાઈ હા, વિતરાગી નિર્વિકલ્પ દશા, એના પ્રમાણમાં વિકલ્પ આ બે ને નિમિત્ત સંબંધ સિદ્ધ કર્યો છે. તેથી આ પ્રવર્તન સાર તો છે કે નહીં? તેથી તરફથી છપાણું છે કે નહીં? નથી. હિન્દી હે નિયમિત પાટણી એના એમને દીપાલ બોલો ને હવે આમ નવું કરશે ભાઈ. એમ કે નિયમિત પાટણી તરફથી છપાણું છે એટલું એમ એ શૈલી બોલી તો જાણ્યા સમજાણું કાંઈ? નિયમિત પાટણીથી છપાણું સાર પ્રવચન સાર હા કે છે. ગજબ વાત વિતરાગ માર્ગની શૈલી એ છે કે જેવો એનો ચરણ હોય છે, એટલે વિકલ્પ વ્યવહાર ચારિત્રનો રાગ એને અનુસારે દ્રવ હોય છે. એટલે કે એને અનુસારે એની શુદ્ધની પરિણતિ હોય છે. દ્રવ્ય છે ઈ સમજાણું કાંઈ? મહાવર્ત હોય ના શુદ્ધ પરિણતિ ન હોય તો એમ વસ્તુ નથી. એમ કે એમ હોય નહીં. એ અત્યારે અહીં નથી લેવું. 5 મહિનાનું સ્થાન હોય છે, આગે જાય એની નિમિત્ત સંબંધનો મેળ નથી. તેથી એને દ્રવ્યલિંગી કહેવાય છે. અંતર ચોથું ગણ સ્થાન હોય, શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન, અને આમ વિકલ્પમાં છઠ્ઠા ગુણ સ્થાનના વિકલ્પની મર્યાદા હોય, પણ એને દ્રવ્યલિંગી કીધા છે. આ તો ભાવલિંગનો નૈમિતિક ને નિમિત્તનો મેળ કેવો હોય એની વાત કરે છે. હા, એમને માની લે ને કેટલા કે આપણે નિશ્ચય તો આવું આવ્યું વ્યવહાર ગમે જાતનો હોય. એ ચેતનજી કીધું તો નો કે ઉપાદાન ગમે એવું નિમિત્ત ગમે એવું હોય, એને કહ્યું તો એક જણાએ હે આમ હોય પછી ગમે એવું હોય એમ હોય નહીં. તમે જાણું કાંઈ? સંકેત પામનાર ને કુદેવ કુકુર શાસ્ત્ર નું નિમિત્ત હોય એમ હોઈ શકે નહીં. હે શરીરનું એ અનું કઈ આ કામ નથી. શરીરની દવા નથી, એ વિકારની દવા છે. મિથ્યાત્મા કુદેવ કુકુર શાસ્ત્ર નિમિત્ત હોય. શું કહ્યું છે નહીં? ગુમણસારમાં કહ્યું છે ને, કર્મ નો કર્મ
એ મિથ્યાત્વનું નો કર્મ ખુદ એક ગુરુ છે. નો કર્મ એટલે નિમિત્ત. સમ્યક દર્શનમાં નિમિત્તો સાચા દેવ ગુરુ ને શાસ્ત્રનું નિમિત્ત હોય છે, એ એનું નો કર્મ છે. અને એની વિકલ્પ મર્યાદામાં એને સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિકલ્પ હોય છે, એવી એની મર્યાદા છે. અહીં સમ્યક પ્રજ્ઞો અને અહીંયા ખુદે ગુરુ કા શાસ્ત્રની શ્રદ્ધાનો પણ વિકલ્પ રહે, બે જૂઠી વાત. નહીં એનું થયેલું ને દરેક ટીકાળો દ્રવ તો દ્રવ છે, એને શું કરવું? ચરણાનુસાર દ્રવ રહે ગયા તો કરતા લેતા વિકલ્પને અનુસારે દ્રવ રહે એમ છે, અને નિર્વિકલ્પને અનુસારે દ્રવ રહે એમ છે. કેવળ જ્ઞાન પ્રજ્ઞું તો દ્રવ છે તે છે, એને કઈક દ્રવ્યમાં સુધારો થયો છે. અને અક્ષરના અનંતમાં ભાગમાં કેવળ જ્ઞાનનો અંશ નિગોદમાં રહ્યો, તેથી દ્રવ્યમાં ઘટાડો થયો છે. કઈ કેવળ જ્ઞાન થયો તો એમાં સુધર્યું શું દ્રવ્યમાં, અને અજ્ઞાન ને મિથ્યા થયું તો દ્રવ્યમાં બગડ્યું શું? દ્રવ્યમાં સુધરતો બગડતું છે જ નહીં. આ બધું સમજવું પડશે. બહારમાં જાડી બુદ્ધિ ઉગાડી છે ને બીડીઓમાં, એટલે આ બધું સમજવું પડશે. હા, એમને એમ નહીં હાલે. દરેક ઝીણી વાત હાથમાં ઝીણો છે ને ભાઈ, છે એની વાતો જ અલૌકિક. વિતરાગ દેવની સર્વજ્ઞ દેવ પરમાત્મા ત્રિલોકનાથ શંકર, એની વાણી અને એના આગમ અને એનો કહેલો ભાવ સમજાણું થાય. આ ચરણાની યોગની પહેલી ગાથા છે. મેં એનો અધિકાર પૂરો કર્યો ને તારા ગાથા, અને ચરણાની યોગ શરૂ કરી ત્યારે બીજી ગાથા છે, બીજી કરી ત્યાં. આ તો બેની સંધિ કરવાની ગાથા છે. છેલ્લી કેમ કે મેં અધિકાર દર્શનનો પૂરો કરી, અને હવે ચરણ યોગ એટલે વિકલ્પની મર્યાદાની વાત કરવી છે, એટલે આને આ ગાથા બીજા અધિકારની છેલ્લી અને ત્રીજા અધિકારની પહેલી બીજી છે. હા, કે છે ધીમે ધીમે સમજો. આપણે ક્યાં ઉતાવળ ક્યાંય કરતા નથી. ધીમે 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 તો વાત હાલે તમારે વિચારમાં પણ મુકાય. હા, આ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા દેવ સિવાય આ વાત ક્યાંય ત્રણ કાળ ત્રણ લોકમાં હોઈ શકે. બરાબર. નૈમિતિક શુદ્ધ પરિણતિ એક તો પર્યાય દીધી. દ્રવ તો ત્રિકાળી છે, દ્રવ જે ત્રિકાળી છે એને આશરે જે શુદ્ધ પરિણતિ નિર્મળ નિર્વિકારી આનંદના સ્વાદની આવી એ પરિણતિ સિદ્ધ કરી પર્યાય છે એમ કરી. દ્રવ છે એના પ્રમાણમાં જેટલો આશ્રય લીધો એટલા પ્રમાણમાં શુદ્ધ પરિણતિ છે, અને જેટલી શુદ્ધ પરિણતિ છે એ ધર્મ છે વાસ્તવિક. એને શુદ્ધ પરિણતિ છે એના પ્રમાણમાં રાગની મંદતાનો વ્યવહાર વિકલ્પ હોય છે. અશુદ્ધતાનો વિકલ્પ પણ શુદ્ધતાની પરિણતિની મર્યાદા પ્રમાણે હોય છે. वो तो एक વાત. સંજય છે આવું આ બધું સમજવું પડશે. આ ઝવેરી બજારમાં ઝવેરમાં કઈ ધૂળમાં નથી. હા, ત્રીજું કે જેટલી દ્રવ્ય વસ્તુને આશરે શુદ્ધ પરિણતિ પ્રગટી એ પર્યાય સિદ્ધ કરી, અને એના પ્રમાણમાં તેને વિકલ્પની મર્યાદા એમ સિદ્ધ કરી. ઓલું સિદ્ધ પછી તો થઈ ગયું કે એને વસ્ત્રપાત્રનો યુગનો અજીવનો સંયોગ ન હોય. સમજાણું કાંઈ? અને વસ્ત્ર ઓઢેલું વિકલ્પથી ઓઢેલો એવો સંયોગ એને હોય.
આવો જેને દશા પ્રગટી છે સમજાણું કાંઈ જેને આત્મદર્શન આત્માનું જ્ઞાન થયું એને હનુમાન ને શીખોતે ને અંબાજી પાસે બેઠો ને ભક્તિ કરતો એવો ભાવ હોય એ ભાવ ન હોય ને એ સંયોગ ન હોય ને એવો હા 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 કોઈ તમારે બહુ હાલે જ્ઞાન કાંપમાં અંબાજીનું શું કહેવાય બૂટમાં હાલે તમારે બંધ થઈ ગયો એ વાત પણ હું જયારે સમાવું તો ત્યારે બહુ માંગ 2000 ખાનું કઈ આવે જઈ નો આવે કાંઈ ભાન ન મળે વ્યવહાર નહીં ભાન ન મળે એ લાલ પર નહીં કઈ વસ્તુ હું તો ગરજ થઈ ગયો ત્યારે કરોડ પૂછાય એ શું લાલ કરવા મીઠાલાલ મીઠાભાઈ એનો છોકરો નીકળ્યો હતો મીઠાભાઈ તમે ચર્ચ બહુ પ્રેમથી દીધો હતો કરોડપતિ થઈ ગયા આજે આફ્રિકામાં એને છોકરો મળ્યો અઠી હતો એ આવ્યો હતો એ મળી ગયો પછી છોકરો પેલા પણ આ તમે શું કરો છો જૈન નામ ધરાવી ના બૂટ દેવીને અંબાજીને શીખવતી એ તો મિથ્યાત્વનો ભાવ એને જૈનની શ્રદ્ધા છે નહીં સમજાણું કાંઈ નતા અટપટી નું વેવ છે વાત સાચી છે ભાઈ સમ્યક દર્શનનો અધિકાર પૂરો કર્યો છે વિનય અધિકાર તો સમ્યક દર્શન કહો બીજો ભાઈ એનો જ્ઞાન અધિકાર બીજો સમ્યક દર્શન અધિકાર હવે ત્રીજો ચરણાનો યોગ વ્યવહાર અધિકાર એના પેલા બેની સંધિ કરી છે પ્રવર્તન સાર સમજાણું કાંઈ જેને કે છે કે આત્મા પૂર્ણ આનંદ શુદ્ધ પર્યાય ને રાગની રુચિ છૂટી ગઈ છે એવી જેને સમ્યક દર્શનની પરિણતિ પર્યાય પ્રગતિ એને અહીં દ્રવ્ય કહેવામાં આવે છે કારણ કે દ્રવ્યનો ભાવ શુદ્ધ માટે તેને દ્રશ્ય દ્રવ્યનો ભાવ એટલે સ્વીકારી નહીં વર્તમાન શુદ્ધ પરિણતિ એવા સંકિતિને ચરણના વ્યવહારનો રાગ કેટલી મર્યાદા વાળો હોય એના નૈમિતિક શુદ્ધ પરિણતિ ને રાગની મર્યાદા નિમિત્ત એ નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરેલું છે પંડિતજી આ વસ્તુ બીજે ક્યાંય સંયોગમાં કેવી દશા હોય એના વિકલ્પમાં કેટલી મર્યાદા હોય એની નિર્વિકલ્પ પરિણતિની સહજ જેટલી હોય રાગની મર્યાદા અને સંયોગ એમ બધું આ સ્પષ્ટ કરીને બતાવ્યું સમજાણું કાંઈ દ્રવ્ય એટલે કે જો દ્રવ્ય તમે એમ લો કે શુદ્ધ પરિણતિ અહીંયા સમજાણો પેલા ચરણમાં જો શુદ્ધ પરિણતિ લ્યો તો અહીં પાછું દ્રવ્ય ચરણાનુસાર હોય છે એટલે દ્રવ્ય નહીં પણ દ્રવ્યની શુદ્ધ પરિણતિ સમજાય છે કાંઈ વિતરાગ જેવો આત્મ સ્વભાવ છે વિતરાગ એવો સ્વભાવ છે એનો તો અને જેટલી વિતરાગતા સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રના પ્રમાણમાં પ્રગટી એને અહીંયા દ્રવ્ય કહેવામાં આવે છે બરાબર અને તે દ્રવ્ય ચરણાનુસાર હોય છે એની રાગની કસાયની પોતે તીવ્રતા પણ હોય પણ એ સજવાળી હોય અનંતાનુબંધીના તીવ્રનો રાગ એને ન હોય બરાબર સમજાણું કાંઈ કે અન્યાય ને અશેવના એ સેવે અને અભક્ષાદી માંસ ને દારૂ ને શિકાર ને આદિનો ભાવ હોય અને અહીં સંકિત હોય એમ ત્રણ કાળમાં બને સમજાણું કાંઈ વિતરાગ નાગ તો કઈ જુદી જાતનું છે બરાબર સમજાણું
બીજે તો કાંઈ એકાંત આત્મા એક છે, શુદ્ધ છે થયો, એને પર્યાય નહીં, વિકલ્પની મર્યાદા નહીં, અને સંયોગની હદ કેટલી કાંઈ ન મળે. પણ આ માર્ગ છે બાપા. અરે એને કોઈ વિતરાગ ચેડો નાથ, એના પંથનો નિશ્ચય ને એના પંથનો વ્યવહાર, અને એ વ્યવહારના પ્રમાણમાં એને સંયોગી સ્થિતિ કેવી હોય એ વિતરાગ માર્ગમાં છે, બીજે ક્યાંય હોઈ શકે નહીં. આમ બહારમાં કે અમે ભાઈ વસ્ત્રો પાત્રો બધું રાખીએ અને મુનિપણું અંદરમાં હોય તો કે સંયોગની મર્યાદાની એને ખબર નથી. બરાબર. બીજી વાત, અને એ સંયોગનો વિકલ્પ જે છે એને એ વિકલ્પની છઠ્ઠે ગુણસ્થાને એવી વિકલ્પની મર્યાદા હોઈ શકે જ નહીં. ભાઈ તેથી એકવાર કહ્યું છું કે ભાઈ કુંકુંદાચાર્ય એમ કે છે કે વસ્ત્રનો ધાગો રાખે અને નિગોદમાં જાય એ અતિશયોક્તિ કઈ છે નહીં, ન્યાય સ્તરની કીધી છે. બરાબર. કેમ કે એને નવે તત્વમાં ભૂલ પડે છે. બરાબર. પંડિતજી કહીએ ને ઘણી વાર કહેવાનું છે, આ તો અહીંયા આવ્યું કે જેને દ્રવ્યની શુદ્ધિની પરણતિ છઠ્ઠા ગુણસ્થાન યુગ થઈ એને વિકલ્પની મર્યાદા પંચ મહાવર્ત કે છે, હું કઈ શ્રવણ કરવું કે ઉપદેશ કરવો એ જાતના વિકલ્પ હોય. એને વિકલ્પ આહાર ને પાણી એને માટે બનેલાનો વિકલ્પ કે વસ્ત્ર પાત્ર લેવાનો વિકલ્પ હોય નહીં. બરાબર. તો જેને એ મર્યાદા જાણી નથી એને શુદ્ધ પરણતિ કેવી હોય એની ખબર નથી. છઠ્ઠે ગુણસ્થાને શુદ્ધ પરણતિ કેવી હોય એની ખબર નથી, સંવર્ધનની ખબર નથી. કેટલો આશ્રય દ્રવ્યનો લીધો છે ઉગ્ર એવા જીવનાની પણ ખબર નથી. અને એવા સંવર્ધરાની દશામાં એને કેટલા પ્રકારની મર્યાદા વાળો રાગ હોય, તીવ્ર રાગ હોય નહીં તો એને આશ્રવ તત્વની પણ ખબર. અને સંયોગો એને આવા મુનિની દશા વાળાને વસ્ત્રપાત્રનો સંયોગનો અજીવનો સંયોગ કેટલો હોય એની પણ એને ખબર નથી. અજીવ તત્વની ખબર નથી, આશ્રવની ખબર નથી, બંધની ખબર નથી, સમજદારની ખબર નથી. જીવનો ઉગ્ર આશ્રય આટલો લીધો હોય તો આવી પરિણતિ હોય એની જીવની ખબર નથી એને. હા, એમ કે આવી પર્યા અમારી ગમે એવી થાય. એક જણા કહેતા હતા ભાઈ ક્ષુલક હોય અને એક જાતનો ઉદય અને એક પ્રકારનો ન હોય. પરમાત્મા વચનિકમાં આવે છે ને, પરમાર્થ વચનિકા એ આપણે છેલ્લે હિન્દી થઈ ગયું. એમાં છે કે ઉદય એક પ્રકારનો હોય, કેવડીને પણ ઉદય અનેક પ્રકારનો હોય. એટલે ક્ષુલકને પણ ઉદય એક પ્રકારનો હોય, પૈસા પણ રાખે આમે કરે એવો પણ ઉદય હોય. અરે હોય ને હું મારે બચારા મરી ગયા. પણ એવું કહેતો એક વાર હાજી મને કે આવું વાંચ્યું છે ને આમાં, કીધું બધી ખબર છે મને શું લખ્યું છે મારી પરમાર વચનિકા છે ને ભાઈ, એમાં એ નહીં કેવડીને પણ એ હરખો ઉદય ન હોય. પણ હરખો ન હોય એનો અર્થ શું? આમ ક્ષુલક નામ થાવવા અને પૈસા રાખવા અને પૈસાની વ્યવસ્થા કરવી, શું કહેવાય એનું બધું પૈસાનું વહીવટ. વહીવટ કરવો, એના માથે માલિકી રાખવી, એવો રાગ હોય નહીં. એવો રાગ હોય તો એને મુનિપણું નથી ને ખાલુપણું નથી. હા, એ હું તો બાત ચલતી હૈ, હું ભાષા બહુ ન કરી છે તો ખુલ્લું કર્યું અંદરનું ગ્રંથ માવા ચલાવતા હોય તો એમ કે પૈસા ભેગા કરાવે ને આ કરાવે એવો વિકલ્પ એને હોય નહીં. બરાબર. ઈ કે છે તીવ્ર રાગ હે, તીવ્ર રાગ શુદ્ધની પરિણતિ છે, એના પ્રમાણમાં આવો તીવ્ર રાગ હોઈ શકે જ નહીં.
ગજબ કર્યો છે કુંકુંદાચાર. હે ગજબ વાત. એની હજ સંયોગની, રાગની, પંક્તિની, આશ્રયની ગજબ વાત છે. ઓહો, સંતો એ તો માર્ગને સહેલો કરીને મૂક્યો છે. સમજાય છે? આવી ગંભીરતાની આ ગાથા કે જે બધું દ્રવ્ય કેવું, અને એ દ્રવ્યનો ઉગ્ર આશ્રય કે મંદ આશ્રય હોય તો એની પ્રણતિ કેટલી, અને એના પ્રમાણમાં રાગની મર્યાદા કેટલી, એના પ્રમાણમાં એને સંયોગ કે નો અભાવ કેટલો, સંયોગ કેટલો. બરાબર સમજાણું? મિઠલ નહીં જો આવો આ મારે છે. દિગંબર સંતો સિવાય આ મારે ક્યાંય હોઈ શકે નહીં. બરાબર સમજાણું? કાંઈ ઉગે કે આત્મા છે ને આમ છે ને તેમ છે. આત્મા શુદ્ધ નિર્મળ છે, વેદાંત કે એકદમ નિર્મળ છે, એમાં ભેદ નથી. પણ તારા સમજવા બેઠો છો એ શું ચીજ છે? ભેદ છે, રાગ છે ને નથી. એ તો પ્રત્યક્ષ મિથ્યા ભાવ. સમજાણું? કાંઈ એને કેમ બુદ્ધિપૂર્વક હોય તો પુનના સંયોગે અઘાતીનો ફળ છે. અહીં તો એનો વિકલ્પ છે લેવાનો દૂટવાનો, એ વાત છે. એનો સંબંધ છે, એ સંબંધ જૂઠો છે. વસ્ત્રપાત્ર લેવાનો વિકલ્પ અને એ સંયોગ બે મુનિને યુગ દશાને બે જૂઠો છે. એની શુદ્ધ પરિણતિની ખબર નથી, એને દ્રવ્યની ખબર નથી, અને રાગની મર્યાદા કેટલી હોય એની ખબર નથી. અને એ તીવ્રના જ્યાં સંબંધિત પ્રગતિ છે છઠ્ઠે, એના પ્રમાણમાં રાગ હોય તે છઠ્ઠાની દશા છે, મોક્ષનું કારણ છે. રાગની તીવ્રતા એ બંધનું કારણ છે, પણ અલ્પ બંધનું કારણ હોય એને ઠેકાણે તીવ્ર બંધનું કારણ એટલું ઠેકાણે ગોઠવાનું તો એને બંધ તત્વની પણ ખબર. મૂર્છા વિના લીધા વિના રહે નહીં. મૂર્છા વિના રાગ વિના વિકલ્પ આપતા છે લેવાનો. એ તો કે છે ને મૂર્છા પડી ગયો તો એમ કે મૂર્છા ન હોય તો પછી નથી એમ. અરે હોય ખરા. બ્રહ્મચર્ય નો અંદર ભાવ હોય ને વાણીમાં એમ આવે કે વિષય ભોગવવામાં વાંધો નથી, એવી વાણી હોય. વાણીનો સંયોગ જ એવો ન હોય એમ કે છે. વાણી કરતા નથી વાણીની. જેને અંદરમાં સમ્યક દર્શન ને બ્રહ્મચર્યનો ભાવ ત્રીજ્યો એની વાણીમાં એમ આવે કે કુદે કુદુરુ કુશાસ્ત્ર ને માને તો એ વાંધો નથી. એ વાણીનો સંયોગ હોય છે. સમજાણું? કાંઈ બોલવાય બહુ ઝીણું પણ મારી ભાઈ એમ. આ તો જરી ઓલો વિચાર ભાઈ હવે ને શુદ્ધ ચરણ ને શુદ્ધ પરિણતિ જો મૂકો તો મેળ નહીં ખાય, અને દ્રવ્ય આખું મૂકો તો મેળ નહીં ખાય. જરી ખીચક્યું લોકો કારણ કે પ્રકાર કઈ ત્યાં દિવેલાલજી જેવા પંડિત માણસ કહેવાય એક મારો હાલ ભારી ગંભીર વસ્તુ જ સ્થિતિ એવી છે. કેવળ જ્ઞાન પ્રગટ્યું અને એને આહાર લેવાનો વિકલ્પ હોય અને આહાર હોય સંયોગે એ વસ્તુની ખબર જ નથી. સમજાણું? કાંઈ જેને કેવલ જ્ઞાન પૂરણ પરિણતિ ઉગ્ર પ્રગટ થઈ ગઈ એને આહારનો ખોળિયાનો આ સંયોગ હોય, સંયોગની હોઈ શકે નહીં. દવા થવાનો હોય ને એને સમજવાની વાત છે બાપા. આમાં કોઈ પક્ષની વાત નથી. આ તો વસ્તુની મર્યાદા, દ્રવ્યની, ગુણની, પર્યાયની, વિકલ્પની, સંયોગની આ સ્થિતિ છે આખી. સમજાણું? કાંઈ
મણિભાઈ સમજાય છે કે નહીં? બરાબર સમજાય છે, બોલે ઠીક. હવે સાંભળે તો છે, જ્યાં પીડ્યા રહેતી કરતા એ પડે તો સાંભળે તો ખરા, પણ અહીં ક્યાં એમ કે ગુજરાત. હા હા હા, હજી ત્રીજી વાત આવશે આમાં. હા, એમાં બાકી શું છે કે દ્રવ્ય ચરણાનુસાર હોય છે, એટલે કે ચરણના રાગની ક્રિયાની પંચમાવર્તાદિના પરિણામ એના પ્રમાણમાં તેના દ્રવ્યની શુદ્ધિ હોય છે. આને લઈને હોય છે એમ પ્રશ્ન નથી, આને લઈને હોય એમ નહીં, પણ આવું જ્યાં હોય ત્યાં આવું એને દ્રવ્યને કારણે હોય છે. અને આવા દ્રવ્યને કારણે શુદ્ધિ જ્યાં હોય આટલી, ત્યારે એને રાગની મંદતા વ્યવહારને કારણે એને કારણે હોય છે. શુદ્ધ પરંતિ છે માટે અહીં રાગ આવો આવે છે એમ નથી. અહીં તો નિમિત્ત સંબંધ કરવો છે ને ભાઈ, તો નિમિત્ત આવું છે તો નિમિત્ત આવું છે એમ નહીં, એને લઈને છે એમ નહીં, પણ નિમિત્ત આવું જ હોય. બસ સમજાણું કાંઈ? એ રીતે બે થઈ ગયા ને, તે બંને છે ને મીઠો પરસ્પર અપેક્ષા થઈ છે. આ હોય આટલું હોય તો આટલું, અને આટલું હોય તો આટલું હોય, એટલી અપેક્ષા છે વ્યવહારની. નિશ્ચયમાં તો નિરપેક્ષ છે, પણ પરસ્પર જયારે આવી નિર્મળતા પ્રગટી છે ને ભગવાન આત્માની, એને રાગની અનંતાનુબંધીની તીવ્રતાનો રાગ હોય નહીં એમ કે છે. જેને સાવકપણું પ્રજ્ઞું સાચું અંતર સંકિત સહિતનું, એને રાગની તીવ્રતા સુદેવ ગુરુની કે અવ્રતની એવો રાગ એને હોય, એવો નિમિત્ત નૈમિત્તિકનો સંબંધ છે એમ કે છે. એ બંને પરસ્પર અપેક્ષા થઈ છે એમ છે ને. દ્વયમ ઇદિમ સ્વ અપેક્ષમ, એટલે કે આવું હોય ત્યાં આવું હોય, આવું હોય નિર્મળ ત્યાં આટલો જ રાગની મંદતા, એટલી અપેક્ષા છે. નિશ્ચયમાં આ તો વ્યવસ્થિત કરવો છે ને આમાં, એટલે અપેક્ષા લીધી છે. હા, બંને પરસ્પર અપેક્ષા સહિત છે. જ્યાં આત્માની વિતરાગ નિર્મળ ધર્મની દશા જેટલા પ્રમાણમાં પ્રગતિ હોય, તેટલા જ પ્રમાણમાં એને રાગની તીવ્રતા અને મંદતાનો ભાગ હોય. તેથી એને ઓળંગી જાય એવો રાગ મંદ તીવ્ર હોય નહીં. અને રાગની મંદતા અને તીવ્રતા જેટલા પ્રમાણમાં છે એના પ્રમાણમાં શુદ્ધની પરિણતિ દ્રવ્યને આશ્રય પોતાને કારણે એવી વિતરાગતા હોય. હા, પ્રજ્ઞો હવે અમારે નિશ્ચય છે. પછી માંસ ખાવાનું, દારૂ પીવાનું, લંપટપણું ગમે તે સ્વચ્છંદપણે વર્તીએ એમ હોઈ શકે નહીં. હા, સમજાણું કાંઈ? એમ મુનિપણું પ્રજ્ઞું. પછી અમારે ગમે એ રીતે અમારે માંથી આહાર બનાવ્યા હોય, ચોખા બનાવ્યા હોય, શું કહેવાય, વસ્ત્ર પાત્રો વગેરે વગેરે અમારે માંથી બનેલા હોય તો પણ લઈ શકીએ, કારણ કે એમાં નિશ્ચયમાં ક્યાં વાંધો છે, એમ છે જ નહીં. સમજાણું કાંઈ? હે, હલકો કાળ કીધી હતો, હલકો કાળ લોટ ને ઠેકાણે ગારો નાખ્યો શેરામાં, હલકો કાળ છે. હલવા બનાવે ને, હલવા હલવા બનતા કે નહીં, હલવા શેરા તો આટાને ઠેકાણે દૂધ નાખી જાય, કાળ હલકો છે. ઘીને ઠેકાણે પેશાબ નાખ્યું જાય શેરામાં, અને હાકરને ઠેકાણે કાદવ કે ગોળને ઠેકાણે કાદવ નાખ્યો, હલકો કાળ છે. હલકા કાળ ભાનતી
નહીં મોટું નહીં. મહારાજ કોણ કે સમાજની હાર બનાવો એને માટે કર્યો કાંઈ ખબર નથી કે હું 2-5 જણા થઈ આ ઘરના 4 માણસ છે આ ટોકો કરીને બેઠા છે. ખબર નથી એને બધા ગોટા લાવ્યા છે ને એને ગોટા લાવ્યા છે ને. હવે તો આપણે બધા કરતા ન કરે પછી જુદા પડી જાય. ભાગીને વયા હું સમજાણું આમાં 3 બોલ થયા. હવે ચોથો જ આંકડો છે જરી. કાં તો દ્રવ્યનો આશ્રય કરીને એટલે કે દ્રવ્યની શુદ્ધિની પ્રવૃત્તિનું જ્ઞાન રાખીને આવી શુદ્ધિ છે ને આવો જ રાગ હોય એમ દ્રવ્યની શુદ્ધિનું જ્ઞાન રાખીને આશ્રય કરીને અર્થ જ્ઞાન કરીને દ્રવ્યનો આશ્રય કરીને એટલે કે દ્રવ્યની શુદ્ધિની પરિણતિ સમ્યક દર્શનની પંચમ ગુણસ્થાની છઠ્ઠા ગુણસ્થાની એની પરિણતિનું જ્ઞાન રાખીને અથવા ચરણનો આશ્રય કરીને એ ભૂમિકામાં રાગની મંદતાનો ભાવ એનું જ્ઞાન રાખીને આવો જ રાગ હોય એનું જ્ઞાન રાખીને આશ્રય કરીને અર્થ એ શબ્દ નથી લીધો. સમજાણું કાંઈ? એવું લખાણ છે વ્યવહારના લખાણ એવા હોય. ઠીક છે બરાબર મુસ્લિમ પણ આવું એનો અર્થ એ છે દ્રવ્યનો આશ્રય કરીને એટલે દ્રવ્યની શુદ્ધિ પ્રગતિ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ કેટલા પ્રમાણમાં એનું જ્ઞાન રાખીને કે આવી શુદ્ધિ હોય એનું જ્ઞાન આમ હોય અને કાં ચરણની આશ્રય કરીને એ શુદ્ધ દશાની ભૂમિકામાં જે પ્રકારનો રાગ હોય છે આવો જ રાગ હોય એનું જ્ઞાન કરીને આ 4 પદની વ્યાખ્યા જુદી છે. દેવલાલજી ના બિલકુલ વાત છે નહીં. આશ્રય ફાશ્રયની વાત આશ્રયનો અર્થ જ્ઞાન છે. પ્રતિ શબ્દ પડ્યો છે ને દ્રવ્યમ પ્રતીત યદી વા ચરણમ પ્રતીત્ય એ 4થું પદ છે પંડિતજી. 4થું પદ એ અર્થ મારે પંડિતજી એ કર્યો તો બરાબર ચોખ્ખો પહેલો હો. એ આ મારા પંડિતજી પૂછ્યું તું કીધું આ હું એ ભાઈ આ તમારા મિત્રો કીધું એમની પહેલો અર્થ કર્યો હતો પંડિતજી. આપણે શબ્દ આપણને આવડે ને વ્યાકરણ વ્યાકરણ આવડે ભાવનો ખ્યાલ હોય પણ ભાવમાં મેળ ખાય છે તેનામાં દ્રવ્યનો આશ્રય કીધો. આશ્રયનો તો પ્રતીત દ્રવ્યનું જ્ઞાન એટલે શુદ્ધ પરિણતિ આવી હોય એનું જ્ઞાન કરીને અને અશુદ્ધતાનો રાગ આવો હોય એનું જ્ઞાન કરીને બસ સમજાણું કાંઈ? આશ્રયમાં તો વાતો જ ના પ્રશ્ન નથી. હા એ તો આશ્રય પ્રતીતનો અર્થ જાણવું એને આશ્રય શબ્દ વાપર્યો છે. આટલી શુદ્ધ પરિણતિ હોય છઠ્ઠે એની શુદ્ધ પરિણતિ આવી જ હોય એમ જાણી જ્ઞાન કરીને અને એ કાળે રાગ આવો જ હોય એવું જ્ઞાન કરીને બસ હવે પછી અંતરમાં ઉતરી જાય એમ કે છે. હા હા વાંચજો ને ઘરે આ પુસ્તક પડ્યા છે બધા ઘણા એક એક શબ્દનું શું છે ને વાંચવું પડે કે નામું લખે તો મારા કેટલાય તપાસે છે. હે આ બીડીના નામા જો ને સોમાલાલ શેઠ ક્યાં જાય ત્યાં કાન પર કેટલાય રૂપિયા લેવા નથી બધા નામા નામ મેળવતા છે કે નહીં ભાઈ તમારી પાસે અમારું ઉડાણું આટલું 5,000 બોલો કે 4,500 નીકળે છે. હવાજાનો વાંધો છે ક્યાંક જો નકો તપાસ
ક્યાંય રહી ગયું જવા રકમ જમે શેઠ પૈસા માટે આજા છે ને નાના શેઠ કાન પર એ કોક વાત કરતો હતો ભાઈ આપણને ક્યાં ખબર આવી હોય ઓલા રતનલાલ ગયા હતા ને એ ને કાન પર હતા રતન મીડિયા ઉપર આ કરવા ગયા ત્યાં શેઠ હતા હે જલ્દી ખબર પડે ત્યાં ધ્યાન રાખે છે કે એટલું અહીં તો કેવું છે તો અહીં ધ્યાન રાખવું એમ કેવું છે આની વૃત્તિ થાય તો જલ્દી ખબર પડે એટલે વિના રે નહીં કાં તો દ્રવ્યનું જ્ઞાન કરીને કેટલીક શુદ્ધ પરિણતિની આવી મર્યાદા ગુણ સ્થાનમાં હોય એનું જ્ઞાન કરી ચોથે શુદ્ધ પરિણતિ 3 કષાયના અભાવની ન હોય, એક કષાયના અભાવની મીઠાતના અભાવની હોય, બીજે 2 કષાયના અભાવની મીઠાતની હોય અભાવની, ત્રીજે 3 કષાયના અભાવની મીઠાત અભાવની પરિણતિ હોય એવું બરાબર જ્ઞાન કરીને સમજાણું ખાય મોક્ષ ધર્માત્મા મોક્ષ માર્ગમાં આરોહણ કરો, સ્વરૂપમાં અંદર આરોહણ કરો, વ્યવહારનો વિકલ્પ છે એમાં પણ આરોહણ કરો એમ કહેવામાં આવે. સમજાણું ખાય ઘણી ગાથા પૂરી થઈ 50 મિનિટ આની. અમારા ચિમનભાઈ ખુશી થયા. હા, વસ્તુ તો વસ્તુ છે ભગવાન આત્મા, પણ એનો જેટલો આશ્રય લઈને ઉગ્રતા કે મંદતા આશ્રયમાં એ જે પરિણતિ જેટલી પ્રગતિ છે શુદ્ધ એને એમ બરાબર જાણવી, અને એના પ્રમાણમાં શુદ્ધિની બહુ ઉગ્રતા હોય તો રાગની ઘણી જ મંદતા હોય, શુદ્ધિની થોડી હોય તો રાગની કઈ તીવ્રતા પણ હોય. એવી બેની મર્યાદા બરાબર જાણવી, અને એવી હોય એને સંયોગનો કાળ પણ કુદરતે હોય સહજ, એ અહીં નથી નાખ્યો કારણ કે સહજ આવે છે. અહીં તો પુરુષાર્થથી થાય 2 વાત કેટલી નાખી છે ભાઈ. બોલો સંયોગો આવવા જવા એ કોઈ વ્યવહારના વિકલ્પથી પણ આવું જવું થતું નથી, એ વાતને નાખી નહીં. સમજાણું કાંઈ વાતો સહજ હોય નગ્ન દશા. વિકલ્પથી વસ્ત્ર છૂટી જાય છે એમ છે, વિકલ્પ કરતા ને વસ્ત્રનું છૂટવું કાંઈ એમ છે. એ વાત દીધી નથી, ફક્ત 2 ની અંદર નિમિત્ત અંદર નું લીધું. સમજાણું કાંઈ ભાઈ વિતરાગ માર્ગ ગંભીર છે, બરાબર ઊંડો છે, પાતાળ કુવામાંથી આવેલી વાત છે. સમજવા માટે બુદ્ધિને કેળવી પડે. લોટ બાંધે છે ને આટા લોટ, એને પણ કેળવે પછી રોટલી થતી છે કે એમને બાંધીને રોટલી થતી છે? હે કેળવું પડે, એમ કેળવે તેલ નાખીને નામ ત્યારે માં રોટલી હરખે આમ આવે. એમાં વસ્તુ એની પરિણતિ શુદ્ધ અને રાગની મર્યાદા એને કેળવણીથી બરાબર જાણવી જોઈએ. આવો જ માર્ગ છે. આ સિવાય બીજો કોઈ વિપરીત ઓછો અધિકથી વિપરીત કે બધો વિપરીત માર્ગ છે. આવું ભાન થયા વિના એને વિપરીતતાનો ત્યાગ નહીં થઈ શકે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ આમાં હોય પણ સત્યને શું હોય અપવાદ? જીવ છે તે જીવ છે, અપવાદે પણ હજી હોય. શુદ્ધ પરિણતિ પણ પોતે અપવાદે શુભ હોય એમ હોય. શુદ્ધ પરિણતિના કાળમાં આવો રાગ હોય એ જુદી વાત થઈ. એ અપવાદ થઈ ગઈ, એ અપવાદ છે, એ પોતે અપવાદ છે. સમજાણું કાંઈ જો એ ગાથા પૂરી થઈ. 103મી ગાથાની ટીકા પૂરી કરતા ટીકાકાર મુનિના શ્લોક કહે છે 139.
ચિત્તત્વં ભાવના સત્તમતયો યતયો યમમ યતંતે યાતનાશીલ યમનાશન કારણમ યતયો આ સત્તમતયો યતયો યમમ યતંતે યાતનાશીલ યમનાશન કારણમ. જેમની બુદ્ધિ ચૈતન તત્વની ભાવનામાં રત છે, સમ્યક દ્રષ્ટિને ચૈતનની ભાવનામાં તીવ્ર રસ લીન નથી, લીનતા છે પણ તીવ્ર નથી. એથી અહીં આસક્ત રસ લીન વિશેષ કેવું છે મુનિને. જેમની બુદ્ધિ ચૈતન તત્વ ભગવાન આત્મા એની ભાવના એટલે એકાગ્રતા, એમાં જેની લીનતા છે, જો ભાવનામાં આસક્ત અહીંયા આસક્તિ અહીંયા આસક્ત. ચૈતન વસ્તુ વિતરાગ ભાવ સ્વરૂપ એની ભાવના અંતર્મુખ એકાગ્રતા એમાં જે લીન છે એવા યતિઓ એવા મુનિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે. દેખો, યમમાં એટલે પણ શુદ્ધ પરિણતિ રાગાદી રહિત એમાં પ્રયત્નશીલ રહે, સાવધાન સંયમમાં હોય છે. એમ કે સંકીર્તિ સમ્યક દર્શન ને જ્ઞાન ને અંશે સ્થિરતામાં સાવધાન છે. સાવક સમ્યક દર્શન જ્ઞાન ને અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર ઉપર શાંતિ એમાં જ લીન હોય છે. મુનિ સંયમમાં મહાપ્રયત્નશીલ ભાષા છે ને, એનો પ્રયત્નનો સ્વભાવ જ એવો થઈ ગયો છે. એમ કે છે તેથી સંયમમાં સાવધાન રહે છે. કે એ જે સંયમ એ સંયમના સ્વરૂપમાં આનંદનું અનુભવ સહિતની જ્યાં રમણતા એવી યાદ. આ તો લોકો સમ્યક દર્શન વાત મૂકી દે ને ઉપરની વાતો બધી. જો ભાઈ આ સ્વર્ગમાં ચારિત્ર નથી માટે ચારિત્ર મહાવત લઈ લો. મુનિ પણ બીજે ગતિમાં નથી, દેવમાં નથી, પણ મનુષ્યપણામાં માટે એને લઈ લો. પણ શું લઈ લઈએ? મહાવર્તના વિકલ્પ લીધા. નગ્ન પણ એ છે ચારિત્ર રાગ છે. સમજાનું કાંઈ એને તો એકલી શુદ્ધ પરિણતિ વિનાનો રાગ એને વ્યવહાર ભાગ થઈ જતો છે. સમજાનો રાગની આવી એકલી ક્રિયા હોય ને શુદ્ધતાનું ભાન નથી, વ્યવહાર ભાગ છે. બરાબર. અને શુદ્ધ પરિણતિ એની આવેટલી હોય તો એના પ્રમાણમાં રાગની તીવ્રતા હોય એવી ખબર નથી તો નીચે આભા થઈ જાય. સમજાણું કાંઈ? ઉપદેશ તો જે છે એ બધા સંકિતિ નો આવે. મુનિનો ઉપદેશ પહેલો, પણ મુનિ પણ કેવું સમ્યક દર્શન સહિત નું કે સમ્યક દર્શન વિનાનો આ લઈ ગયો લુગડા પેર છોડ્યા. શંકર પહેલું સમ્યક દર્શન લીધું વાત, પછી એના વ્રતના વિકલ્પની વાત લીધી. રાગ દ્વેષના નાશને માટે મુનિ પણ અંગીકાર કરવો એવું છે ને. ભાન છે ને કે રાગ દ્વેષ મારામાં નથી એવું ભાન છે. એ રાગ દ્વેષના નાશ માટે વિતરાગતાનો અંગીકાર કરે કે યાતનાશીલ યમના નાશનું કારણ છે. એ દુઃખમય મરણ યાતનાશીલ યમ એટલે મરણ, દુઃખમય જમ એટલે યમના મરણનું નાશનું કારણ છે. સ્વરૂપની અનુભવ દ્રષ્ટિ અને સંયમ દશા
એ દુઃખમય પીડા મરણ એના નાશનું એ કારણ. પંડિત મરણ થવાનું એ કારણ છે. પ્રમાણ વચન ગુરુદેવ.